नमस्कार, मैं सैम शर्मा और आप देख रहे हो नगर हवेली न्यूज़ नेटवर्क। वलसाड़ पुलिस ने कपराड़ा थाने क्षेत्र में हुए मर्डर के बाद हत्या के मामले को सुलझाया। चंद घंटों में आरोपी को किया गिरफ्तार। 21 मार्च को रोहयाल गांव मूलगांव फलिया कपराड़ा के प्राथमिक स्वास्थ्य केंद्र के पीछे गड्ढे में एक 44 वर्ष की महिला का सड़ा गला शव बरामद हुआ था, जिसके सर पे और शरीर पर भारी चोटों के निशान पाए गए थे। मृतका की पहचान ताईबेन कन्नूबाई देवाड़ के रूप में हुई थी। घटना की जानकारी मृतका के पति ने कपराड़ा पुलिस को दी थी। पुलिस ने शव को अपने कब्जे में लेकर मामला दर्ज कर आगे की कार्रवाई में जुट गई थी। पोस्टमार्टम रिपोर्ट में पुष्टि हुई कि मृतका की गला दबाने और सिर पर भारी चीज से वार करने से मृत्यु हुई है। इस घटना की गंभीरता को ध्यान में रखते हुए सूरत क्षेत्र के पुलिस महानिदेशक प्रेमवीर सिंह और वलसाड़ जिला पुलिस अधीक्षक डॉक्टर करणराज वाघेला के मार्गदर्शन में पुलिस निरीक्षक उत्सव बारोट एलसीबी और पुलिस निरीक्षक एसएल वसावा की अगुवाई में एक विशेष जांच टीम का गठन किया गया। मृतका के परिजनों और गांव वालों से पूछताछ में पुलिस टीम को भगवान उर्फ भागू कमले भाई दोधाड़ उम्र 29 वर्ष पर शक हुआ। सख्ती से पूछताछ में उसने बलात्कार और हत्या के अपराध को कबूला। 18 मार्च की रात गांव में शादी समारोह होने के चलते सब लोग शादी समारोह में चले गए। ताईबेन घर पर अकेली थी। ताईबेन के अकेले होने का फायदा उठाकर आरोपी भगू ने मृतका के साथ जबरदस्ती बलात्कार किया और फंस जाने के डर से उसकी हत्या कर दी। आगे जांच में आरोपी की और भी हत्या के मामले में संलिप्त होने का पता चला है। इस केस में आगे की जानकारी देते हुए वलसाड़ जिला पुलिस अधीक्षक डॉक्टर करणराज वाघेला ने प्रेस वार्ता कर मीडिया से क्या कहा, आइए आपको सुनाते हैं। 21 मार्च 2025 रोज कपराड़ाનું જે રોહિયાળ જંગલ ગામ છે, જે આંતરરાજ્ય હદ વિસ્તારની નજીકનું ગામ છે, ત્યાંના મૂળગામ ફળિયામાં ત્યાં એક લાશ મળી આવેલ હતી। તાઈબેન કનુભાઈ દોવાડની આ લાશ હતી। લાશ મળતાની સાથે જે પ્રમાણે એ શંકાસ્પદ હાલતમાં પથ્થરોની અંદરથી લાશ મળી આવેલી હતી, એનું જે ડિકમ્પોઝિશન પણ બોડીનું થઈ ગયું હતું, એના કારણે તાત્કાલિક સુરતમાં આ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક પીએમના અંતે ગળું દબાવીને તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડીને મૃત્યુ થયું હોય એવી તાત્કાલિક હકીકત મળતા મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સાથે સાથે જે કપરાડા પોલીસ સ્ટેશનની તમામ ટીમો આના ડિટેક્શનમાં કામે લાગેલી હતી અને અલગ અલગ ઈસમોની ગામના ઈસમોની પૂછપરછ કરી હતી। ગામમાં જે તે દિવસે એક મોટો લગ્નનો પ્રસંગ પણ હતો, એ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ જે તાઈબેન છે અને એમના પતિ કનુભાઈ છે, એમની સાથે લગ્નમાં જે તે દિવસે પ્રસંગમાં હાજરી આપવા માટે જે ગામના ભગવાનભાઈ ઉર્ફે ભગુ અને શંકરભાઈ પણ સાથે હતા અને ભગવાનભાઈ ઉર્ફે ભગુ અને શંકરભાઈ આ લોકો આ બંને જણા સાથે લગ્નમાં ગયા હતા અને ત્યારબાદ રાતે ઘરે પરત ફર્યા હતા અને રાત્રિ દરમિયાન જ્યારે ભગુભાઈ આ તાઈબેનની સાથે એકલા હતા ત્યારે એમના પતિની ગેરહાજરીમાં એમણે તાઈબેનની એકલતાનો લાભ લઈને એમની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તાઈબેનને ગમે તે રીતે દબાવીને દબાણ કરીને એમને પાછળ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કોતરાના ભાગે લઈ ગયા હતા અને ત્યાં તાઈબેને વિરોધ કર્યો, બૂમાબૂમ કરી અને લોકોને ખબર પડી જશે ડરના માર્યા એમણે એ તાઈબેનનું ત્યાં પણ ફરી વખત બળાત્કાર કરીને એમનું ગળું દબાવીને તથા ત્યાં કોતરોમાં પડેલા પથ્થરો વડે એમનું માથું ફાડી નાખીને એમની હત્યા કરી દીધી હતી। આ જે આરોપી છે ભગુભાઈ ઉર્ફે ભગવાન, એ એમના સગામાં જ થાય છે, એના દૂરના સગામાં કાકી થાય છે તાઈબેન। એમનું બળાત્કારને હત્યાનો આ ગુનોનું ડિટેક્શન કપરાડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કર્યું છે। જે પકડાયેલા આરોપી છે ભગવાનભાઈ ઉર્ફે ભગુ દોધાળ, એની ઉંમર 29 વર્ષની છે અને ભગુ ઉર્ફે ભગવાનભાઈ વિરુદ્ધમાં આજથી 14 વર્ષ પહેલાં 2011માં પણ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। એટલે ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે અને જેને કપરાડા પોલીસે પકડી પાડ્યો છે। આગળ ફિઝિકલ એવિડન્સીસ જે નજરે જોનાર સાહિત્યો છે, છેલ્લે જ્યારે એને જોયા એ સાહિત્યો, સાથે સાથે જે ફોરેન્સિક જે એવિડન્સીસ છે એ બનાવવાળી જગ્યાએથી અને આરોપીના ઘરેથી કબજે કરવામાં આવે છે અને સમય મર્યાદામાં ચાર્જશીટ કરીને આ ગુનામાં આરોપીને વધુમાં વધુ સજ્જુ થાય એ પ્રમાણેની મહેનત કપરાડા પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહી છે।
आसपास के विस्तार की सभी खबरों को देखने के लिए जुड़े रहिए हमारे साथ और देखते रहिए नगर हवेली न्यूज़ नेटवर्क। अगर आपने हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किया है तो चैनल को सब्सक्राइब कर ले, साथ ही बेल आइकन के बटन को भी दबा दे ताकि आसपास की विस्तार की सभी खबरें सबसे पहले हम आप तक पहुंचा सकें। धन्यवाद।